વચ્ચે વ્યાપાર યુદ્ધના મંડાણ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 8 પ્રમુખ યુરોપીય દેશો પર 10% વધારાનો આયાત વેરો લાદવાની કરી સત્તાવાર જાહેરાત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક સ્તરે આર્થિક સંગ્રામ છેડતા યુરોપના 8 મુખ્ય પ્રદેશો પર 10% વધારાનો આયાત વેરો ટેરિફ લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય મુજબ આગામી 1 ફેબ્રુઆરી 2026થી ડેનમાર્ક, જર્મની, ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ અને ફિનલેન્ડથી અમેરિકા આવતા તમામ માલસામાન પર આ નવો ટેક્સ લાગુ કરવામાં આવશે. ગ્રીનલેન્ડના વ્યૂહાત્મક સોદા બાબતે યુરોપીય દેશોના વિરોધના વળતા જવાબરૂપે ટ્રમ્પે આક્રમક આર્થિક કદમ ઉઠાવ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારે હલચલ મચી ગઈ છે. આ વિવાદના કેન્દ્રમાં ગ્રીનલેન્ડ ટાપુની ખરીદીનો મુદ્દો છે, જેમાં અમેરિકા આ પ્રદેશ પર સંપૂર્ણ અંકુશ મેળવવા માંગે છે. ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને ગોલ્ડન ડોમ મિસાઇલ સંરક્ષણ પ્રણાલી માટે ગ્રીનલેન્ડનું ભૌગોલિક સ્થાન અત્યંત મહત્વનું છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 1 જૂન સુધીમાં ગ્રીનલેન્ડ અંગે કોઈ સમજૂતી નહીં થાય તો આ ટેરિફ વધારીને 25% કરી દેવામાં આવશે. તેમણે આક્ષેપ કર્યો છે કે યુરોપીય દેશો ગ્રીનલેન્ડમાં સૈન્ય ગતિવિધિઓ વધારીને અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ જાહેરાત બાદ યુરોપીય સંઘ અને અસરગ્રસ્ત દેશોના નેતાઓએ આકરા પ્રતિભાવો આપ્યા છે અને આ ટેરિફને અસ્વીકાર્ય ગણાવ્યા છે. બ્રિટિશ વડાપ્રધાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ગણાવી વળતા આર્થિક પગલાં લેવાની તૈયારી દર્શાવી છે. આ ટેરિફ યુદ્ધના કારણે વૈશ્વિક પુરવઠા શ્રૃંખલા ખોરવાઈ શકે છે અને મોંઘવારીમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. હવે જોવાનું રહેશે કે 1 ફેબ્રુઆરી પહેલા રાષ્ટ્રદ્વારી સ્તરે કોઈ ઉકેલ આવે છે કે પછી વિશ્વ એક નવા અને વિનાશક વ્યાપાર યુદ્ધ તરફ આગળ વધશે.